ટ્રાઇબ 40 અમદાવાદ ગ્રુપ દ્વારા ગ્રુપની એનિવર્સરી નિમિત્તે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ટ્રાઇબ 40 અમદાવાદ એ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર ચાલતું એક એવું ગ્રુપ છે જેમાં 40 વર્ષની આસપાસ એટલે કે 30 વર્ષથી 50 વર્ષની વય જૂથના સભ્યો સાથે મળીને વિવિધ કાર્યક્રમો યોજે છે. સરળ ભાષામાં કહીએ તો જિંદગીની પળોજણમાંથી મુક્ત બની અને હસી ખુશીથી ક્વોલિટી ટાઈમ કહી શકાય તેવો સમય સૌ સાથે મળીને વિતાવે છે. ટ્રાઇબ 40 અમદાવાદ ગ્રુપની શરૂઆત 1 વર્ષ પહેલા અભિષેક દત્ત, કમલ ટેકવાની અને અસ્મિતા પટેલ દ્વારા કરવામાં આવી હતી અને ગ્રુપની એનિવર્સરી નિમિત્તે ઉજવણીના ભાગરૂપે હાઉઝી ગેમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. તો આ અંગે વાત કરતા ગ્રુપ એડમિન અભિષેક દત્તે ગ્રુપ વિશે તેમજ ઇવેન્ટ વિશે કેટલીક માહિતી આપી હતી. એકચ્યુઅલી શું થયું હતું કે અમે ફેસબુકમાં એક બે ગ્રુપ્સ છે 40 રિલેટેડ, તો એનાથી અમે મળ્યા હતા અને દેન વી પ્લાન ટુ મીટ અપ હિયર એન્ડ એનાથી પછી મને થોટ ઉઠ્યું કે આવા બધા બહુ લોકો છે જો હુ આર નિયરિંગ 40 or above 45 and above 40 who want to be together and who want companionship and they want to go out, meet people, go to meets, do some activities. So then અમે આ ગ્રુપ ચલાવીએ છીએ એના માટે કે અમે મેક્સિમમ ઇવેન્ટ કરી શકીએ, મીટઅપ્સ કરી શકીએ, ડિનર્સ કરી શકીએ અને હાઉઝી હોય કે ઓપન માઇક્સ હોય, કરાઓકે હોય, જેને ગાવાનું શોખ છે, જેને સ્ટેન્ડઅપનું શોખ છે, એવી રીતે ડિફરન્ટ ઇવેન્ટ કરીને એ લોકોનું સો દેટ એમનું પણ દે આર ઓલ્સો ઇન્વોલ્વ એન્ડ એમનું પણ દે હેવ એન એક્ટિવિટી ટુ ગો ટુ એન્ડ એમાં અમારું ગ્રુપ પણ વધે અને everybody enjoys ourselves and also that we can do something for it. કયા પ્લેટફોર્મ પર તમારું ગ્રુપ ચાલે છે? તો અમે normally WhatsApp પર majorly active છે, but now we are doing on Instagram and Facebook also. Though we met on Facebook and we are now doing it. તો અમારો ગ્રુપ છે. ઇનફેક્ટ અમે જે હાઉઝી કરી રહ્યા છે એ અમારા ગ્રુપના જ મેમ્બર છે જે નું કેફે, they are opening a new cafe here called Vegan and Chisora. And Sat Vegan is entirely vegan, and then we have Chisora also for the non-vegans, and they have a different kitchen for vegan, which is a very different concept in Hyderabad. And so ये हमारा ग्रुप ना मेंबर है तो they said कि तुम्हें हमारी जगह क्या नहीं यूज़ करता and then we are doing this. કેમકે આ છે ને આપણે ફન બ્લાસ્ટ છે ને हमने मेजरली हाउजी पर कॉन्सन्ट्रेट કરીએ છીએ. હાઉજી છે, ઓપન માઇક્સ છે, ઓપન માઇક્સમાં કરાઓકે જેવું છે, સ્ટેન્ડઅપ છે, જેને શાયરી લખવાની શોખ છે, બોલવાનું શોખ છે, they can come up and do anything. So basically they can do anything, right? એવું we are not judgmental. એને જે પણ કરવું હોય, જેને બોલવું હોય, they just want to speak out their mind. Yeah, that also they can do on an open mic. And we are also concentrating. We want to do a little bit of cricket and all activities of sports. So we will do that. કેટલા ટાઈમથી તમારું ગ્રુપ ચાલી રહ્યું છે? Around 1 વર્ષથી ચાલુ રહે, but we are going very slow and steady. But we will now take a little bit more aggressive and a more vibrant step forward. And I hope that everybody supports. All the very best to your group and your event. Thank you. ટ્રાઇબ 40 અમદાવાદ છેલ્લા 1 વર્ષથી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર ચાલતું ગ્રુપ છે જેમાં વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તો ટ્રાઇબ 40 અમદાવાદ ગ્રુપ દ્વારા વિવિધ ગેટ ટુગેધર, ડિનર પાર્ટી, પિકનિક, 31 ડિસેમ્બર પાર્ટી, હાઉઝે જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને આવનારા સમયમાં પણ ગ્રુપ દ્વારા કરાઓકે, સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ ઉપરાંત અન્ય મનોરંજન એક્ટિવિટી કરવાનું પણ લક્ષ્યાંક છે. ગ્રુપની એનિવર્સરી નિમિત્તે ખાસ કેક કાપી અને એકબીજાનું મોઢું મીઠું કરી અને ઉજવણી કરવામાં આવી હતી. તો ગ્રુપના મેમ્બર્સ તેમજ અન્ય આમંત્રિતોને હાઉઝીની ગેમ રમાડવામાં આવી હતી જેમાં નાનાથી લઈ મોટેરા સુધી સૌ કોઈ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા. इतना के टिकट में अभी एक भी नंबर टिक नहीं हुआ है. मेरे को कोई अभी सोना तुम्हारे नहीं हुआ क्या? चल ये नंबर तेरा है 21020 गांधीनगर वासी है. सोना હાઉઝીમાં વિવિધ કેટેગરીમાં ઇનામ આપી સૌ કોઈને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો હાઉઝીમાં ભાગ લેનાર સૌ કોઈને જય આદ્ય શક્તિ પરફ્યુમ્સ દ્વારા એક સુગંધિત ગિફ્ટ આપવામાં આવી હતી. ટ્રાઇબ 40 તરફથી યોજવામાં આવેલ ઇવેન્ટ માટે વેન્યુ ચિઝોરા કેફે તરફથી ખાસ સ્પોન્સર કરવામાં આવ્યું હતું. તો સાથે જ ઇન ટાઈમ ન્યૂઝ, જાઝ પરફ્યુમ્સ, સન ફાર્મા, મહેક બ્યુટિશિયન, ફ્લોરા,
કમલ સૂટ્સ, કિશ્વી ફેશન્સ, આકાશ વારિયા તરફથી ખાસ સપોર્ટ કરવામાં આવ્યો હતો.